સીતારામ. સીતારામ બધાયને. વહેલી સવારના 7 વાગી ગયા અને શાળાએ જવા થઈ ગયા રેડી. 5 મિનિટની વાર છે. ત્યાં આશાને હેપી બર્થડે કહી દઈએ વિડિયાના માધ્યમથી. ફોન કરીને તો કહેવું છે આજે જેને કહેવું હોય. આશાને વિડિયા જોતા હોય એ બધાય, તમને ખબર ના હોય એટલે આજે હું કહી દઉં. આજે આશાનો જન્મદિવસ છે. જન્મદિવસની ખૂબ 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 શુભકામના. 100 વર્ષની થાય. એને મામો એમ કે 100 વર્ષની થા. જે જીવન અને મૃત્યુ છે ને ઈશ્વરના હાથમાં છે, પણ ઈશ્વર જેટલું પણ જીવન આપે ને એટલું સુખ અને શાંતિ વાળું બને અને બે જણાના મગજ શાંત રહીએ એવી પ્રભુ પાસે પ્રાર્થના. રુદ્ર ઓલા બેન મીનાબેન કહેતા હતા કે સાયકલ લેવી હતી તો કેવો પટ 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 બોલતો હતો અને સાયકલ લેવાઈ ગઈ એટલે બોલતો બંધ થઈ ગયો. નાના એનું એ તો નાનું બાળક છે, પણ આ છે ને કલિકાલની અંદર માણસ બધા મોટા એવા જ છે કે જરૂર હોય ને તો એ પોપટ થાય અને પછી ઉડી જાય. એટલે એ તો બાળક છે. બાળકની અંદર તો આ લક્ષણ હોય જ. પણ લઈ દીધી, લેવરાઈ પાર કાલ છેલ્લે લીધી ને ત્યાં સુધી કાલ આખો દિવસ મને એને કાંઈ કામ જ ન કરવા દીધું. જેવી કપડું એક ધોન ત્યાં પાછો ફોન કરે. વળી એક તાકાત એની માને તો ખબર હોય નીચે કાંઈ કે મને ખબર જ નથી મામી કે કઈ ફોન કરતો તો. એ નંબર તો મારા મોઢે એને યાદ હોય ને ગોતી લઈએ. તૈયારનો દીકરો છે. લખુની ઝેરોક્સ કોપી છે આ છોકરો. લખુથી શિયાર સડાવવા વધીએ પણ ઘટીએ નહીં. મામા એમ કહેતો હતો 10 વર્ષની વાર છે, 10 વર્ષ પછી આ તને ઢીબેડવાનો છે. એ વાયડો છે બહુ, આમ સમજુ છે પણ વાદી જીદીલો છે, જીદ મૂકે નહીં, લેવું એ લેવું. એટલે હવે આજ તો ખબર નહીં પાર્ટી શું કરે બે જણા અને ક્યાં ખાવા પીવા લઈ જાય એ ખબર નથી. પણ આજે જન્મદિવસની શુભ શુભ શુભકામના, ખૂબ ખૂબ શુભકામના. જમવાનો લઈ જાઓ તો કાંઈ નહીં, એક એક ચોકલેટ આપી જાજો. બોલો તમારે કઈ નવીન બોલવાનું હોય તો. સુખ શાંતિથી રહ્યો બે માણસ, એવી ભગવાન પાસે પ્રાર્થના અમારી. ખૂબ પ્રગતિ કરો જીવનમાં. અમારા છોકરા સેટ થઈ ગયા એમ ભગવાન કરે ને જલ્દી રુદ્રભાઈ પણ સેટ થઈ જાય અને એના જીવનની અંદર પોતે પોતાના પગ ઉપર થઈ જાય. આ કલિયુગની અંદર તો બાળકો ડાયા હોય ને એટલે એ ભગવાનનો એક પ્રસાદ કહેવાય. આપણા કયા ગરા હોય, કમાવા ચડી જાય, અવળે રસ્તે ના ચડે અને ડાયા હોય એટલે ઈશ્વરની ખૂબ મહેરબાની કહેવાય આપણા ઉપર. બાકી અત્યારે છોકરાઓને હાચવવા બહુ અઘરા થઈ જાય, સંગતના ફેર થઈ જાય. જોકે આ તો કે કોઈ ભેગો રમવા કે ક્યાંય જાય નહીં, બહાર ને ઘરમાં હોય એટલે વાંધો નથી આવતો. બહારના છોકરા વાળે રમતો હોય. હા, આજ એકમ થઈ ગયું, પૂનમ કાલ ગઈ. હમણાં આવશે શિવરાત્રી. 14 તારીખે છે કે દી છે મને બહુ યાદ નથી, 14 કે 15 તારીખે. આ વખતે શિવરાત્રીનો મેળો છે પણ કદાચ થાય નહીં, કેમ કે શિવરાત્રી એ રવિવારે છે અને ટાઈમ નથી ને રજા હવે મળે એમ કોઈ સંજોગોમાં છે નહીં. ગયા વખતે તો 2-3 દિવસનો મેળો કરવા નીકળી ગયા હતા. આ વખતે બહુ રજા વપરાઈ ગઈ છે અને એક બાજુ પરીક્ષા ચાલુ થાય, બધાની કામગીરી ચાલુ છે, રિઝલ્ટ ને પેપર ને કાંઈક ને કાંઈક. સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. હાલો હું આમાં કહેવાય ગયો. એટલું બધું નથી જ્ઞાન અમારામાં. સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી. આપણા જીવનની સફળતા હાથ જોવડાવો ને ભાઈ, ફલાણા ઢીમકા પૂછડા મારો હાથ જોતો તો એ હાથમાં ન હોય, હાથ ન હોય ને નસીબ તો હોય. એટલે એમ કીધું સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી. હાથની રેખા કોઈને બતાવવી નહીં. રેખા હાથ ઠૂઠા બુઠા હોય અથવા તો હાથ ના હોય અને ગમે એવી પરિસ્થિતિમાં હોય ને એની નસીબ તો ભગવાને લખ્યા જ હોય. બધાના જન્મે ને ત્યાંથી ભાગ્ય વિધાતા આપણું ભાગ્ય લખી નાખે. ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. આપણે નકશો બનાવીએ એન્જિનિયર પાસે અને સરસ મજાનું આપણે બાંધકામ વાળું સરસ પેલું બતાવી દઈએ ચિત્ર, એકદમ મસ્ત બિલ્ડિંગ લાગતી હોય પણ પહેલા પછી છે ને એમાં સિંચન કરવું પડે. એ ખાલી નકશો છે, નકશાથી બિલ્ડિંગનું બાંધકામ થાય નહીં. એટલે એમ હોય. અમારે એવું છે કે આજે મેં કીધું છે ને કાલે પૂછશું એને. મગજમાં કોઈ પણ પ્રકારના ડેટા રાખવાના નહીં. ખાવું પીવું, સુઈ જવું, આરામ કરવો, મોજ કરવી, તને કામ કરવું, બસ. એનાથી આગળ એક પણ શબ્દ વિચારવાનો નહીં. અને યાદય નહીં રાખવાનું કાંઈ, એટલે કાંઈ યાદય નહીં રાખવાનું. આપણે કઈ વસ્તુ મગાવી હોય ને
આજે મગાવી હોય તો એ પાછું ફોન કરો તો આવે, નહીંતર કે પૂરું ભૂલાઈ જાય. લગભગ તો ત્યાં ન જ યાદ રહીએ. જિંદગીમાં મને સાંભળતું નથી કે યાદ રહ્યું એમ. એટલે આપણે 2-3 ફેરે ફોન કરવો પડે. એટલે ભણ્યો એટલે નહીં. બાકી બાઈએ તો છે ને બધાય છોકરાઓને ફી ભર્યા વિના મફતમાં ભણાવ્યા હતા, અને આને ઇંગ્લિશ મીડિયમમાં બેહાડ્યા. પણ આને ભાગમાં ભમરો હોય તો એ કારમીન ક્યાંથી ભાંગે. રેલવે સ્ટેશન વિદ્યાની રેખા નથી મારા નસીબમાં. એવું ન હોય. આપણે વિદ્યાની રેખા તો હોય, પણ આપણે ભણ્યા જ ને ભણીએ જ નહીં તો શું કરીએ. મા બાપ નસીબમાં નહોતું, હા, બહુ નસીબમાં બહુ. નસીબથી બળવાનું કોઈ નથી. તો આવજો બધાય. સીતારામ. અને આગળના વિડીયોમાં બન્યા રહેજો. ને વિડીયો સારા લાગતા હોય અમારા તો અમારી 2 ચેનલ છે, જ્યોત્સનાબેન એજ્યુકેશન અને આરજે ઓડી. તો વિડીયોને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. આવજો. સીતારામ. સીતારામ બધાયને વહેલી સવારના. આજે છે સોમવાર અને એકમ થઈ ગઈ. 15 દિવસમાં આ મહિના નહીં પૂર્ણ થઈ ગયા, અને લગન ગાળો જોરશોરમાં હાલે છે. કંકોત્રીના ઢગલા ઘરની અંદર પડ્યા હોય ને, ક્યાં વધામણું કરવા જવું ને એ નક્કી ન હોય. પછી વધામણું હવે વોટ્સએપ ઉપર ઓનલાઈન બધું થઈ ગયું. જીવન છે ચક્ર. જૂનું છે એ નવું થાય, નવું છે એ જૂનું થાય. સરસ મજાનું કાલિદાસનું કાવ્ય છે. પણ 100 વાતની એક વાત કે સરસ મજાનું મહાકવિ ભાસ હવારમાં ચા ગરમ મૂક્યો ને થાય ત્યાં આ ચા નહોતો હજી તો ઉભરાવી નાખ્યો હતો, એટલે પાછો મૂક્યો છે. શિક્ષા સંયમ કાલે પર્યાયાત ગચ્છતિ. સમય જતા છે ને વિદ્યા નાશ પામે. શુભુતા મૂલાહ વૃક્ષાહ પતતિ. આદપાહ એને વૃક્ષો મૂળવાળા હોય તો પડી જાય. જલાશયમ જલમ અપી શુષ્યતિ. જળાશયમાં પાણી પણ સુકાઈ જાય. ઉત્તમ ચ દત્તમ તથેવ તિષ્ઠતિ. હોમેલું અને દાનમાં આપેલું એમ જ ટકી રહે છે. તમારી નામના કરવી હોય ને તો પહેલાના સમયમાં હોમ હવનનું બહુ પ્રાધાન્ય હતું. જાપ ને મંત્રોચ્ચારને, કારણ કે સતયુગ હતો, માણસ ખરાબ કર્મો તો ઓછા કરતા, એટલે હોમ હવન કરી અને પુણ્યની પ્રાપ્તિ કરતા. હવે સતયુગ તો છે નહીં, કલી ચાલે છે. કલીની અંદર તો તમે દાન કરો અથવા તો શ્રી હરિનું સ્મરણ કરી અને સતમાર્ગે ચાલો તો તમારી નામના ટકે. કલયુગની અંદર જે છે ને અત્યારે એવું છે કે જે ખરાબ બાબત છે ને એ ફટાફટ એટલી જોરશોરમાં મરચું મીઠું મસાલો નાખી અને ચારે બાજુ ફેલાહે. સારી વાત નહીં ફેલાય, પણ આપણે હવે ફેલાવાની રાહ નથી જોવાની. ઈશ્વરને ચોપડે નોંધાવાનું છે, અને ઈશ્વરને ચોપડે નોંધાઈ જાય એટલે આપણે જે નિહાલ કહીએ ને કે ન્યાલ થઈ જાઉં. હળિયું કાઢે હરી નહીં મળે. ધૂપ ધુવાડા કરો, આખો દિવસ મંદિરની અંદર બેઠા રહીએ. સતત જે છે એ ભગવાનની અંદર ધ્યાન ધૈર્ય રાખીએ, પણ તમારું સત્કર્મ નહીં થાય. કર્મ જે છે ને એ ફળ આપે. કર્મ હવે આપણે કયું કરવાનું છે એ તો આપણે નક્કી કરવાનું છે. એટલે હું ઉઠી અને હવે મારું કર્મ કરવા માંડી. રોટલીનું પીંડું બાંધી લઉં, ચા પી લઉં અને આગળના વિડીયો બન્યા રહેજો. કારણ કે પેટના ખાડા પૂરવા માટે આપણે જેમ જરૂર પડે એમ જીવજંતુ પશુ પક્ષીને બધાની જરૂર પડે. એટલે એના માટે થોડુંક કરું, થોડુંક મારા માટે કરું. અને 75% જિંદગી તો વહી ગઈ છે. કંઈ આંખ વિચાઈ જાય કાંઈ નક્કી નહીં. જ્યાં સુધી છીએ હયાત આ પૃથ્વી પર ત્યાં સુધી આત્મા દ્વારા કંઈક સારું કામ થાય તો કરી લઈએ. આગળના વિડીયો બન્યા રહેજો. આવજો. સીતારામ.